આપણો જે નેક્સ્ટ લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચર એટલે કે આપણો જે નેક્સ્ટ ટોપિક છે, જો એની વાત કરીએ તો એ છે પારજનીનિક પ્રાણીઓ, એટલે કે આપણે કહી શકાય ટ્રાન્સજેનિક એનિમલ. એટલે કે લાસ્ટ ટાઈમ આપણે થોડું ડિસ્કસ કરેલું હતું કે ટ્રાન્સજેનિક એનિમલ એટલે શું, બરાબર છે. તો ટ્રાન્સજેનિક એનિમલ અથવા તો ટ્રાન્સજેનિક પ્રાણીઓ અથવા તો ટ્રાન્સજેનિક જે સજીવો છે કે એવા સજીવો કે જેમના નેચરલી અથવા તો નૈસર્ગિક રીતે જે એમનું જે ડીએનએ છે, બરાબર, એટલે કે આપણને પણ જે કુદરતી સ્વરૂપે જે ડીએનએ મળ્યું છે, તો જેમના ડીએનએને, બરાબર, આપણી બુકમાં લખ્યું છે કે તબદીલ. તબદીલનો મતલબ યાદ રાખજો કે આનું ડીએનએને આપણે કોઈક રીતે શું કરીએ છીએ, ચેન્જ કરીએ છીએ, બરાબર છે. આપણી જરૂરિયાત મુજબ આપણે એના ડીએનએને શું કરીએ છીએ, ચેન્જ કરીએ છીએ રિકોમ્બિનેન્ટ ટેકનોલોજી દ્વારા, કે જેમાં આપણે એવું કહી શકાય કે જેમાં વિદેશી અથવા તો જે બાહ્ય જે ડીએનએ છે, એટલે કે આપણે જે ફોરેન ડીએનએ છે, તે શું કરીશું, પ્રવેશ કરાવીશું અને ત્યાં એ જનીન શું થાય, વ્યક્ત થાય, બરાબર. તો આવા જે સજીવો છે કે જેને આપણે કહી શકાય ટ્રાન્સજેનિક એનિમલ, આવા સજીવોને આપણે શું કહી શકાશે, ટ્રાન્સજેનિક એનિમલ, કે જેનું જે કુદરતી સ્વરૂપમાં જે ડીએનએ છે, બરાબર, જનીન દ્રવ્ય છે, એને આપણે શું કર્યું છે, એમ કીધું ચાલે કે થોડું મોડિફાઈ કર્યું છે રિકોમ્બિનન્ટ ટેકનોલોજી દ્વારા, બરાબર છે. આવી પરિસ્થિતિની અંદર કે જેની અંદર આપણે જે નવું ફોરેન ડીએનએ જે એન્ટર કર્યું છે, તેવું ફોરેન ડીએનએ એ એવા સજીવોની અંદર શું થશે, એક્સપ્રેસ થશે, વ્યક્ત થશે, બરાબર છે. એક્સપ્રેસ થશે તો શું થાય, વ્યક્ત થાય. તો એવા સજીવોને આપણે ટ્રાન્સજેનિક એનિમલ કહી શકીએ. ટ્રાન્સજેનિક એનિમલના જો એક્ઝામ્પલની વાત કરીએ તો ટ્રાન્સજેનિક એનિમલના એક્ઝામ્પલની વાત કરીએ તો પારજનીનિક ઉંદરો, બરાબર છે. નાવડેઝ આપણે એવું કહેતો ચાલે કે ઉંદરોને મેક્સિમમ ટ્રાન્સજેનિક બનાવવામાં આવ્યા છે, કે જેના પર વિવિધ પ્રકારના પ્રયોગો, બરાબર છે, કેટલાક પ્રકારના જનીનોનો અભ્યાસ કરવા માટે આપણે ટ્રાન્સજેનિક એનિમલમાં ઉંદરોનો પણ શું કર્યું છે, ડેવલપમેન્ટ કરતા મોડેલો બનાવ્યા છે. અને આપણે એવું પણ કહી શકાય કે હાલનો જે સમય છે, પ્રેઝન્ટ સિચ્યુએશનની અંદર જે પારજનીનિક પ્રાણીઓ છે એમાં 95%થી વધારે, બરાબર, 95%થી વધારે, બરાબર, ઉંદર એટલે કે ટ્રાન્સજેનિક એનિમલની અંદર આપણે ઉંદરનો ઉછેર અથવા તો ઉંદરને બનાવ્યા છે, બરાબર. તે સિવાય પણ ટ્રાન્સજેનિક સજીવોની અંદર આવશે સસલા આવશે, ભૂંડ આવશે, ઘેટાં, ગાય અને માછલી. તો આ બધા એવા સજીવો છે કે જેનો મનુષ્ય કોઈક ને કોઈક રીતે ઉપયોગ કરે છે. તો એ પોતાના ઉપયોગ માટે મનુષ્યએ આ બધા પ્રાણીઓને શું કર્યા છે, એના જનીનની અંદર પરિવર્તન કર્યા છે, બરાબર. જેની અંદર શું કર્યા છે, પરિવર્તન કર્યા છે. તો નાવડેઝ આપણે ટ્રાન્સજેનિક એનિમલની વાત કરીએ તો આ બધા સજીવોનો શું કર્યો છે, મનુષ્યએ એના જીનની અંદર ચેન્જીસ કરીને એને ટ્રાન્સજેનિક એનિમલ બનાવ્યા છે, બરાબર છે. તો લાસ્ટ ટાઈમ પણ કીધેલું આપણે કે આવું કરવાનું રીઝન શું. તો પહેલો ક્વેશ્ચન એ થાય કે આવા પ્રાણીનું ઉત્પાદન એટલે કે ટ્રાન્સજેનિક એનિમલનું ઉત્પાદન એટલે કે ટ્રાન્સજેનિક એનિમલ શા માટે બનાવવા, ઉત્પાદન શા માટે કરવું, બરાબર. અને બીજું કે મનુષ્ય એમને એમ તો ઉત્પાદન કરશે નહીં, કેમ કે મનુષ્યને એની અંદરથી, બરાબર છે, કંઈક ને કંઈક બેનિફિટ થશે, તો જ મનુષ્ય આવા ટ્રાન્સજેનિક એનિમલનું શું કરશે, નિર્માણ કરશે. તો આપણે એવું પણ કહી શકાય કે મનુષ્યને આવું કરવાથી શું થશે, શું ફાયદો થાય. તો આ જે બધા ક્વેશ્ચન છે કે આવા પ્રાણીનું ઉત્પાદન શા માટે કરવામાં આવશે, મનુષ્યને આવા પ્રાણીના ઉત્પાદનથી શું ફાયદો થશે, બરાબર. તો આજે આપણે જોઈએ કે મનુષ્ય શા માટે આવા પ્રાણીઓનું શું કરશે, ઉત્પાદન કરશે, બરાબર. તો પહેલું તો આપણે એવું કહી શકાય કે પહેલો જે ટૉપિક છે તેને ગુજરાતીમાં કીધું સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ. સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ એટલે તમે કહી શકાય નોર્મલ ફિઝિયોલોજી એન્ડ વિકાસ એટલે ડેવલપમેન્ટ. વિકાસ એટલે શું કહી શકાય, ડેવલપમેન્ટ, બરાબર છે. નોર્મલ ફિઝિયોલોજી અને ડેવલપમેન્ટ માટે પણ હવે આપણે ટૉપિક પર આવીએ તો જે ટ્રાન્સજેનિક એનિમલ છે, તો આ ટ્રાન્સજેનિક એનિમલની અંદર જો આપણે એના નિર્માણની વાત કરીએ તો ટ્રાન્સજેનિક એનિમલના નિર્માણથી, બરાબર, આપણે શું જોઈ શકાય કે ચોક્કસ જનીનનું કાર્ય અથવા તો આપણી બુકમાં એવું લખ્યું છે ચોક્કસ જનીનનું નિયંત્રણ, બરાબર. એટલે કે આપણે જે જનીન એન્ટર કરેલું છે, બરાબર છે, જે જનીનને એન્ટર કરેલું છે, તો
તો એ જનીનનું આપણે શું કરી શકાય, ચોક્કસ કાર્ય જોઈ શકાય, એટલે કયા કાર્યનું શું કરશે, એ કંટ્રોલ કરશે. તો એ જનીનનું આપણે નિયંત્રણ જાણી શકીએ. ઇવન જે જનીને એન્ટર કર્યું છે, બરાબર, તેનું આપણે શરીરના વિકાસની અંદર એની ઉપયોગિતા જોઈ શકાય કે કયું જનીન શરીરની અંદર કઈ રીતે ઉપયોગી છે. ઇવન એ જનીનથી એમ એવું કહી શકાય કે સામાન્ય કાર્ય પર થતી અસર, બરાબર, એ જનીનની સામાન્ય કાર્ય પર થતી અસર પણ જાણી શકાય. મતલબ કે ટ્રાન્સજેનિક એનિમલની મદદથી આપણે જે અંદર જનીન એન્ટર કર્યું છે, નવું જનીન એન્ટર કર્યું છે અને એનું જનીને તબદીલ એટલે કે ચેન્જ કર્યું છે. તો જે જનીન એન્ટર કર્યું છે તે જનીન, બરાબર, તે જનીનનું આપણે શું કરી શકાય, શરીરમાં તેનું નિયંત્રણ કંટ્રોલ જાણી શકાય, શરીરના વિકાસમાં એનો અભ્યાસ કરી શકાય અને સામાન્ય કાર્ય પર થતી શરીરમાંની અસરનો આપણે શું કહી શકાય કે તેના વિશે આપણે શું કરી શકાય, અભ્યાસ કરી શકાય. તો આ યાદ રાખવાનું છે કે ટ્રાન્સજેનિક એનિમલનું નિર્માણથી આપણને શું ફાયદો થશે. તો જે જનીનનું આપણે અભ્યાસ કરવો છે, બરાબર, તો તમે તેના અકોર્ડિંગ ટુ એ જનીનનું નિયંત્રણ જોઈ શકો, એ જનીનનો શરીરની અંદર ડેવલપમેન્ટની અંદર તેનો અભ્યાસ કરી શકો કે એનાથી શરીરની અંદર ડેવલપમેન્ટ પર શું અસર થાય છે. ઇવન સામાન્ય કાર્ય પર થતી અસરો જાણવા માટે, બરાબર, પણ તમે ટ્રાન્સજેનિક એનિમલનું શું કરી શકો, નિર્માણ કરી શકો. એટલે કે ટ્રાન્સજેનિક, આ બધાની સ્ટડી તમે ટ્રાન્સજેનિક એનિમલના નિર્માણ દ્વારા કરી શકો. બરાબર છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો, બરાબર, જો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વૃદ્ધિ માટે જવાબદાર, બરાબર, વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો, વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો, જટિલ કારકો એટલે ફેક્ટર, પરિબળ, બરાબર, જેવા કે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે આપણે એવું કીધું ચાલે કે ઇન્સ્યુલિન, બરાબર, ઇન્સ્યુલિનનો અભ્યાસ કરવા માટે, બરાબર છે, કે એને બોડી પર થતી અસરો, બરાબર, એના દ્વારા બોડીનું જે કંટ્રોલ મિકેનિઝમ છે એ બધાનો અભ્યાસ કરવા માટે આપણે ઇન્સ્યુલિનવાળું જનીન કોઈક સામાન્ય પ્રાણીની અંદર એન્ટર કરી શકીએ અને ત્યાર પછી તે જનીનનું નિયંત્રણ, શરીરના વિકાસમાં તેનો ફાળો અને સામાન્ય કાર્ય પર થતી અસર, એ બધાનો તમે શું કરી શકો, ઇઝીલી અભ્યાસ કરી શકો. તો વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો, જસ્ટ એક્ઝામ્પલ ઇન્સ્યુલિનનો અભ્યાસ કરવા માટે, બરાબર, તેમજ બીજી જાતિના જનીનોનો પ્રવેશ કરાવ્યા વગર, બીજી જાતિના જનીનોનો પ્રવેશ કરાવ્યા સિવાય કારકોના નિર્માણમાં થતા જે પરિવર્તનો છે, તો પરિવર્તનો પ્રત્યે જૈવિક અસરનો અભ્યાસ કરી શકાય. બરાબર છે. તો બીજી જાતિના જે જનીનો, એટલે કોઈ બીજી જાતિના આપણા જનીનોનો પ્રવેશ કરાવતા નથી, બરાબર, અને તે પછી કરાવ્યા સિવાય કારકોના નિર્માણમાં થતા જે પરિવર્તનો જે છે, બરાબર છે, એટલે કારકના નિર્માણમાં જે કંઈ પરિવર્તનો થાય છે તેનાથી પ્રેરાતી જૈવિક અસરનો અભ્યાસ કરવા માટે શું છે, જરૂરી છે. બરાબર છે. હવે આપણે બીજા પોઈન્ટ પર આવીએ કે ટ્રાન્સજેનિક એનિમલો શા માટે ઉત્પન્ન કરવામાં આવે. તો જે બીજો જે પોઈન્ટ છે તે છે રોગોનો અભ્યાસ, બરાબર. શાના માટે આપણે ઉત્પન્ન કરીશું, રોગોના અભ્યાસ કરવા માટે. એટલે તમે એવું કહી શકાય કે સ્ટડી ઓફ ડિઝીઝની સ્ટડી કરવા માટે પણ, બરાબર, ડિઝીઝની સ્ટડી કરવા માટે પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ. કેવી રીતે, તો યાદ રાખજો કે દરેક જનીનનું પોતાનું એક લક્ષણ હોય, દરેક જનીન ચોક્કસ રીતે વ્યક્ત થતું હોય. તો યાદ રાખજો કે રોગ થવા માટે, બરાબર, રોગ થવા માટે કયા જનીન જવાબદાર છે, તો એની સ્ટડી કરવા માટે, સમજવા માટે, બરાબર, આપણે ટ્રાન્સજેનિક મોડેલો બનાવીએ છીએ, બરાબર. એટલે કે આપણે રોગોની સ્ટડી કરવા માટે રોગ થવા માટે કયું જનીન જવાબદાર છે, તો તે સમજવા માટે આપણે ટ્રાન્સજેનિક એનિમલને શું કર્યું છે, વિકસાવવામાં આવ્યા છે. તો ક્લિયર થઈ ગયું, કન્ફર્મ. તો રોગોનો અભ્યાસ કરવા માટે, બરાબર છે, તો રોગોનો અભ્યાસ કરવા માટે રોગ થવા માટે કયા જનીન
જવાબદાર છે, તો એ સમજવા માટે ટ્રાન્સજેનિક એનિમલો શું કરવામાં આવ્યા છે? વિકસાવવામાં આવ્યા છે. હવે જો આપણે વાત કરીએ જે માનવ રોગો માટે એક મોડલ તરીકે પ્રયોગ વિશિષ્ટ રૂપે બનાવેલ છે. એટલે કે માનવ રોગો માટે આને આપણે એક મોડલ તરીકે પ્રયોગ કરવા માટે આવા સજીવોને આપણે વિશિષ્ટ રીતે શું કરેલા છે? બનાવેલા છે. બરાબર, કે આવા માનવ રોગોની આપણે શું કરી શકાય? રોગોની સારવાર કરવા માટે અને આવા રોગોનો અભ્યાસ કરવા માટે આપણે શું કર્યું છે? ટ્રાન્સજેનિક એનિમલ એટલે કે એક પ્રયોગ કરવા માટે આવા વિશિષ્ટ પ્રકારના મોડલ તરીકે ટ્રાન્સજેનિક એનિમલ ઉત્પન્ન કરીએ છીએ. તો યાદ રાખજો કે આપણે ખાલી આટલું પણ યાદ રાખવાનું કે રોગો થવા માટે કયા જનીન જવાબદાર છે તે સમજવા માટે. એટલે કે સમજો કે આપણી પાસે કોઈ જનીન છે, એ જનીન નોર્મલ હોય તો સમજી લો કે નોર્મલ પરિસ્થિતિની અંદર એ ચોક્કસ કાર્ય કરતું હોય, પણ જ્યારે એની અંદર કોઈ એબનોર્માલિટી આવે, મ્યુટેશન આવે, વિકૃતિ આવે તો તેના લીધે એ ચોક્કસ કાર્ય થશે નહીં. એટલે કે સ્પેસિફિક કાર્ય નહીં થાય, સ્પેસિફિક જે જટિલ સ્વરૂપનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવું જોઈએ તો એવું થશે નહીં. તો આના પરિણામે શું થશે કે એ જનીન કોઈ ચોક્કસ રોગ માટે શું થઈ જશે? જવાબદાર થઈ જશે. તો એ જ કે કોઈ જનીન ચોક્કસ રોગ માટે જો જવાબદાર હોય તો બરાબર તેનું આપણે સ્ટડી કરવા માટે આ ટ્રાન્સજેનિક એનિમલને શું કરીએ છીએ? પ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર, ઉત્પન્ન કરીએ છીએ. તો માનવ રોગો માટે એક મોડલ તરીકે પ્રયોગ માટે વિશિષ્ટ રીતે આવા ટ્રાન્સજેનિક એનિમલને શું કરવામાં આવ્યા છે? બનાવવામાં આવ્યા છે. બરાબર છે. હવે આપણો એક MCQ છે, એ MCQ આપણે યાદ રાખવાનો છે કે કયા રોગો માટે બરાબર છે ટ્રાન્સજેનિક એનિમલના આપણે શું કરીએ છીએ? સમજવા માટે ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો યાદ રાખજો કે વર્તમાન સમયમાં બરાબર આપણે કેન્સરની વાત કરીએ. વર્તમાન સમયની અંદર સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા, બરાબર, અને અલ્ઝાઇમર આપણે MCQમાં યાદ રાખવાનું છે. બરાબર, તો જે પ્રેઝન્ટ કન્ડિશન છે એની અંદર જો વાત કરીએ તો કેન્સર છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, સંધિવા છે, અલ્ઝાઇમર છે. તો આવા જે રોગો છે તો આવા રોગો માટે બરાબર આપણી પાસે ટ્રાન્સજેનિક એનિમલના જે મોડલ છે બરાબર તે આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે કે નાવડેઝ આપણે એને શું કરીએ છીએ? આવા મોડલને બનાવ્યા છે. બરાબર, તો કેન્સર છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, સંધિવા છે, અલ્ઝાઇમર છે, આવા બધા જે રોગો છે તો એ રોગોનો અભ્યાસ કરવા માટે નાવડેઝ આપણી પાસે ટ્રાન્સજેનિક એનિમલ શું છે? ઉપલબ્ધ છે. બરાબર, જો આપણે ત્રીજા પોઈન્ટની વાત કરીશું તો ત્રીજો પોઈન્ટ એટલે તમે કહી શકાય કે મોસ્ટ આઈએમપી પોઈન્ટ અને જેનેટિક એન્જિનિયરિંગની અંદર બરાબર સૌથી વધારે જો આપણે કોઈ એમ કહેતો ચાલે કે ઇમ્પોર્ટન્સ ધરાવતું હોય તો તે છે બાયોલોજિકલ પ્રોડક્ટ. બરાબર છે, એટલે તમે બાયોલોજિકલ પ્રોડક્ટ એટલે તમે કહી શકાય જૈવિક નિપજો. બાયોલોજિકલ પ્રોડક્ટ એટલે તમે શું કહી શકાય? જૈવિક નિપજો. બરાબર છે, તો આપણે એવું કહેતો ચાલે કે કેટલાક માનવ રોગો બરાબર છે, કેટલાક માનવ રોગોની સારવાર માટે આપણને ખબર છે કે સારવાર માટે આપણને મેડિસિન એટલે કે કહી શકાય કે દવાઓની શું છે? આવશ્યકતા છે. અહીં આપણે કેટલાક વર્ડ એટલા માટે યુઝ કર્યું છે કે બધા રોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા તો હોય છે, પરંતુ આ જે દવાઓ જે છે બરાબર તે ક્યાંથી મેળવવાની વાત કરી છે? તે જૈવિક નિપજોની બનેલી છે. બરાબર છે, એટલે એવું નથી કહેતો અહીંયા એ કેટલાક વર્ડ એટલા માટે લખ્યું છે કે દરેક માનવ રોગોની સારવાર માટે તો દવાઓ જોઈએ જ છે, પણ કેટલાક માનવ રોગોની સારવાર માટે જે દવાઓની આવશ્યકતા છે તે દવાઓ આપણે ક્યાંથી મેળવીએ છીએ? જૈવિક નિપજોની બનેલી હોય. તે દવાઓ ક્યાંથી બનેલી હોય? જૈવિક નિપજોની બનેલી હોય. બરાબર, અને આ જે જૈવિક નિપજો જે છે બરાબર કે જેને બનાવવી ખૂબ જ શું છે? ખર્ચાળ છે. બરાબર છે, તો ક્લિયર થઈ ગયું કે આપણે અહીંયા શું કીધું છે કે કેટલાક માનવ રોગોની સારવાર માટે આપણે દવાઓની આવશ્યકતા હોય છે. એમ તો બધા જ માનવ રોગોની સારવાર માટે આપણે દવાઓની આવશ્યકતા હોય, પરંતુ કેટલાક રોગ એવા છે કે જેની દવાઓ
આપણે ક્યાંથી મેળવીએ છીએ? જૈવિક નિપજોમાંથી મેળવીએ છીએ અને આવી જૈવિક નિપજો ખૂબ જ કેવી છે? ખર્ચાળ છે. બરાબર છે. હવે જો આપણે ટ્રાન્સજેનિક એનિમલની વાત કરીએ તો ટ્રાન્સજેનિક એનિમલ કે જે આપણને ઉપયોગી બરાબર આવી જૈવિક નિપજોનું શું કરી આપશે? નિર્માણ કરી આપશે. આપણું બેસ્ટ એક્ઝામ્પલ ઇન્સ્યુલિનવાળું છે. તો આપણે બેક્ટેરિયા એટલે બેક્ટેરિયામાંથી ઇન્સ્યુલિનને મેળવીએ છીએ તો તે આપણે શું થઈ ગઈ? જૈવિક નિપજ જ થઈ ગઈ. તો જે બરાબર ટ્રાન્સજેનિક એનિમલ જે આપણને ઉપયોગી જૈવિક નિપજ છે તેનું શું કરી આપશે? નિર્માણ કરી આપશે. અને પરિણામ સ્વરૂપે તેમાં બરાબર આપણે ક્યારે ઉત્પન્ન થશે? તો તેમાં આપણે ડીએનએના ભાગ અથવા તો આપણે જનીનનો શું કરાવેલો છે? ચોક્કસ પ્રવેશ કરાવેલો છે. તો જ એ ચોક્કસ પ્રકારની જૈવિક નિપજનું શું કરશે? નિર્માણ કરશે. બરાબર પ્રવેશ કરાવીશું તો જ એ વિશિષ્ટ નિપજોનું શું કરશે? વિશિષ્ટ નિપજોનું નિર્માણ કરશે. ખબર પડી ગયું? તો જ એ વિશિષ્ટ નિપજોનું નિર્માણ કરશે. બિકોઝ ઓફ કે ચોક્કસ પ્રકારનું જે જનીન છે એ ચોક્કસ પ્રકારનું જ આપણને ખબર છે કે ચોક્કસ પ્રકારનું જનીન એ ચોક્કસ પ્રકારની નિપજો શું કરશે? ઉત્પન્ન કરશે. બરાબર છે. એટલે કે વિશિષ્ટ નિપજોનું નિર્માણ કરશે. તો આપણી પાસે એના એક્ઝામ્પલ છે વિશિષ્ટ નિપજોમાં કેવી રીતે? તો યાદ રાખજો કે એના જે એક્ઝામ્પલ છે બોર્ડ લેવલે એક્ઝામની અંદર પૂછાઈ ચૂકાઈ ગયા છે. બરાબર છે. તો યાદ રાખજો પહેલું એક્ઝામ્પલ ઘણી વખત બોર્ડ લેવલે પૂછાયું છે. તો જે માનવ પ્રોટીન આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન બરાબર યાદ રાખજો માનવ પ્રોટીન બરાબર આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન બરાબર કે જેનો ઉપયોગ કોની અંદર કરવામાં આવશે? એમ્ફીસેમાની સારવાર માટે. જેનો ઉપયોગ શાની અંદર થશે? એમ્ફીસેમાની સારવાર માટે. તો આ એક પહેલો MCQ તમારે યાદ રાખવાનો રહેશે. બરાબર. માનવ પ્રોટીન આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન કે જેનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે આપણે કરીશું. તે જ રીતે બીજું પણ છે ફિનાઇલ કીટોનુરિયા. બરાબર છે. આપણે શોર્ટમાં લખીએ છીએ ફિનાઇલ કીટોનુરિયા. ત્યાર પછી છે સિસ્ટિક ફાઇબ્રોસિસ. બરાબર. તો એની સારવાર કરવા માટે પણ બરાબર આપણે નાવડેઝ એનું સારવાર કરવા માટે એના શું કરીએ છીએ? પ્રયાસ એટલે કે ક્લિનિકલ ટ્રાયલ ચાલુ છે એમ કહે તો ચાલે. બરાબર છે. ક્લિનિકલ ટ્રાયલ આપણે એવું કહે તો ચાલે કે આના પર પણ ચાલુ છે. કોના માટે? ફિનાઇલ કીટોનુરિયા માટે અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે. બરાબર છે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈશું 1977ની અંદર. 1977ની અંદર આપણે એવું કહે તો ચાલે કે પ્રથમ ટ્રાન્સજેનિક કાવ એટલે કે તમે કહી શકાય કે પ્રથમ પારજનીનિક ગાય અને એ છે રોઝીને ડેવલપ કરવામાં આવ્યું હતું. બરાબર છે. 1977ની અંદર પ્રથમ ટ્રાન્સજેનિક કાવ એટલે કે રોઝીને આપણે શું કર્યું હતું? ડેવલપ કર્યું હતું. કેવી રીતે ડેવલપ કર્યું હતું? તો આ ગાયની અંદર આપણે જે જનીન એન્ટર કર્યું હતું તે મનુષ્યની અંદર શું ઉત્પન્ન કરતું હતું? મનુષ્ય એટલે કે માનવ પ્રોટીન સભર દૂધ ઉત્પન્ન કરતું હતું. તો આ ગાય એટલે કે ટ્રાન્સજેનિક એવી ગાય હતી કે જે માનવ પ્રોટીન સભર દૂધ ઉત્પન્ન કરતું હતું અને તે હતું 1 લીટર પ્રોટીનની અંદર 2.4 ગ્રામ જેટલું માનવ પ્રોટીન ઉત્પન્ન કરતું હતું. બરાબર. નોર્મલી જે માનવ પ્રોટીન છે બરાબર એ મનુષ્યમાં જ ઉત્પન્ન થતું હોય છે. પરંતુ આપણે આ ગાયની અંદર એ પ્રોટીનને એન્ટર કરતાં શું થયું હશે કે હવે આ જે માનવનું જે પ્રોટીન છે એ ગાયની અંદર ઉત્પન્ન થવાનું ચાલુ થઈ ગયું અને તે પણ 1 લીટરની અંદર 2.4 ગ્રામ જેટલું. બરાબર છે. હવે યાદ રાખવાનું છે આ જે ગાયનું દૂધ છે તો આ દૂધની અંદર મનુષ્યનું પ્રોટીન એટલે કે મનુષ્યની અંદર ઉત્પન્ન થતું બરાબર છે. મનુષ્યની અંદર ઉત્પન્ન થતું આલ્ફા લેક્ટોબ્યુટામિન. તો મનુષ્યની અંદર ઉત્પન્ન થતું આલ્ફા લેક્ટોબ્યુટામિન હવે એ ટ્રાન્સજેનિક ગાય ધરાવે છે. બરાબર છે. એટલે આવું પ્રકારનું જે દૂધ છે એ માનવ શિશુ માટે બરાબર છે માનવ શિશુ માટે
બરાબર, ગાયના કુદરતી દૂધ કરતાં એટલે કે માનવ શિશુ માટે કામનું હતું. અને જે રેગ્યુલર જે નૈસર્ગિક જનીન હતું ગાયનું, તો તે ગાયના કુદરતી દૂધ કરતાં ગાયના કુદરતી દૂધ કરતાં હવે જે આપણને દૂધ મળે છે આલ્ફા લેક્ટોબ્યુટામિનવાળું, તે વધુ પોષકયુક્ત અને સમતોલન ઉત્પાદન હતું. બરાબર, વધુ પોષકયુક્ત સમતોલન ઉત્પાદન હતું. તો આના પરથી આપણને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે 1977ની અંદર આપણે સૌપ્રથમ પહેલી ટ્રાન્સજેનિક કાવ એટલે કે ગાયનું નિર્માણ કરેલું, કે જેને આપણે રોઝી નામ આપેલું, કે જે માનવ પ્રોટીન સભર દૂધ ઉત્પન્ન કરતું હતું. એટલે કે જે મનુષ્યની અંદર જે દૂધ ઉત્પન્ન થાય, બરાબર, અથવા તો તેની અંદર જે તત્વો હોય, તેની અંદર જે પ્રોટીન હોય તેવું પ્રોટીન હવે કોણ ઉત્પન્ન કરી શકે? ગાય પણ ઉત્પન્ન કરી શકે. અને એનું નામ છે આલ્ફા લેક્ટોબ્યુટામિન. તો મનુષ્યની અંદર ઉત્પન્ન થતું આલ્ફા લેક્ટોબ્યુટામિનવાળું જનીન, આલ્ફા લેક્ટોબ્યુટામિન ઉત્પન્ન કરતું જે જનીન છે, તેને આપણે ગાયની અંદર શું કર્યું હશે? રિકોમ્બિનેટ ટેકનોલોજી દ્વારા પ્રસ્થાપિત કર્યું હશે. હવે આ ગાય, બરાબર છે, આલ્ફા લેક્ટોબ્યુટામિન ધરાવે છે, કે જે 1 લિટરની અંદર 2.4 ગ્રામ જેટલું હતું, કે જે માનવ શિશુ માટે તો ઉપયોગી છે જ, બિકોઝ ઓફ કે તેની અંદર મનુષ્યની જે આલ્ફા લેક્ટોબ્યુટામિન છે, બરાબર, તે મનુષ્યનું જે છે તે કોના દ્વારા મળતું હતું? ગાયના દૂધ દ્વારા. એટલે પહેલાં જે ગાયનું દૂધ આપણને મળતું એના કરતાં તે વધુ પોષકયુક્ત સમતોલ ઉત્પાદન હતું. આપણા આના પછીનો જે ટૉપિક છે એ છે રસી સુરક્ષા. આપણને ખબર હશે કે શું કહેવા માગે છે? રસી સુરક્ષા એટલે શું? કે મનુષ્ય પર ઉપયોગ કરવા પહેલાં આપણે કોઈ પણ વેક્સિન હોય, બરાબર, કોઈ પણ વેક્સિન હોય કે જે મનુષ્ય પર ઉપયોગ કરવા પહેલાં આપણે એ રસીની ટેસ્ટિંગ, બરાબર છે, ક્લિનિકલ ટ્રાયલ એ કોના પર કરીશું? કોઈક એનિમલ પર કરીશું. બરાબર, અને એના માટે આપણે મેક્સિમમ ઉંદરોનું નિર્માણ કરેલું છે. આપણે પહેલાં જ કહ્યું કે 95% આપણે ટ્રાન્સજેનિક ઉંદર બનાવેલા છે. બરાબર, શરૂઆતની અંદર આ ટ્રાન્સજેનિક જે ઉંદર છે તેનો ઉપયોગ આપણે પોલિયોની રસી માટે કરેલો. જો આ પ્રયોગ સફળ થઈ જાય અને વિશ્વસનીય હોય તો આ રસીની તપાસ માટે આપણે જે મંકીનો યુઝ કરીએ છીએ તેની જગ્યાએ હવે ટ્રાન્સજેનિક ઉંદરનો ઉપયોગ થશે. બરાબર છે, એટલે રસી સુરક્ષા આપણને ખબર પડી હશે. વેક્સિન ટેસ્ટિંગની વાત કરીએ તો મનુષ્યોની અંદર તેનો ઉપયોગ કરતાં પહેલાં રસીની જે સુરક્ષા છે, બરાબર છે, એનું ટેસ્ટિંગ છે એ પહેલાં આપણે ઉંદર પર કરીશું. બરાબર, અથવા તો એમ કીધું ચાલે કે આવા ટ્રાન્સજેનિક એનિમલ પર કરીશું. શરૂઆતમાં આવા ટ્રાન્સજેનિક જે એનિમલની અંદર ઉંદર જે છે કે તેનો ઉપયોગ આપણે મેક્સિમમ પોલિયોની રસી વિકસાવવા માટે કર્યો. જો આવા પ્રેક્ટિકલ, બરાબર, ટ્રાન્સજેનિક રેટ એટલે કે ઉંદર પર આવા પ્રેક્ટિકલ સક્સેસ જાય અને ખૂબ જ વિશ્વસનીય હોય તો આપણે રસી સુરક્ષાની તપાસ માટે જે આપણે પહેલાં મંકીનો યુઝ કરતા હતા એની જગ્યાએ હવે આપણે ટ્રાન્સજેનિક એનિમલ તરીકે ઉંદરનો ઉપયોગ શક્ય છે. બરાબર, એના પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. બરાબર, એટલે કદાચ તમે એવું કહી શકાય ટોક્સિસિટી ટેસ્ટિંગ. એટલે આપણે જે ઓવરડોઝ આપી દેવામાં આવે, બરાબર, એને વિષારીતા તરીકે પણ ઓળખવામાં આવે. બરાબર, તો અહીં આપણે નેક્સ્ટ જોઈશું 4th અને 5th. બરાબર.